એ હરખો ચાદર હરખી કરી નાખો જરા. એના કપડા ચેન્જ કરવા જોઈએ, ખાધું તે નેપી બેપી બધું ચેન્જ કરવું જોઈએ હમણાં. એટલે ખવડાવી દઈએ ને તો આખા ભરાઈ દઈએ પછી ઉપાધિ નહીં. આટલું ધ્યાન રાખતા રાખતા છે ને ચાના ટીપા મોઢામાંથી પાડતા જાય. આપણે ઓલા બહુ બાપા બહુ સેવા કરે. હું તો મારું કહું કે આ બધા જેને જેને મારે પડ્યા ને બધા આ ચાપલું આ લુલું પાંગરું માગે. જુઓ નકર આપડા માણસ કોઈ માણસ ઘરની અંદર કૂતરા હોય ને એ વીઆઈપી કૂતરા હોય બધા. જોજો તમે જેને પારે લાવા ખખુરિયા ભાંગલા પીટલા ન હોય. વાઈકલા કડ ભાંગલા ઈ કે એ તમારો ફોટોશૂટ કોક એક ને એક કમેન્ટ કરે કે તમારા બાના પરિવારનો. તમારા બાના પરિવારની અંદર 10 જણા હોય 20 જણા તો 20 જણામાંથી 5 ને વિડીયો શૂટિંગમાં આવું ન ગમતું હોય તો અમે એવા વ્યક્તિ નથી કે જેને ન ગમતું હોય ને ત્યારે વિડીયો શૂટિંગ. હું વિડીયો બંધ જ કરી દઉં. કાલે બાની દીકરી દીકરો દીકરાને વહુ એને છોકરા બધા એવા હતા. કાયમ ચાલુ હોય. હું વિડીયો ઉતારતી જ નથી. એવા વિડીયોનો મને કોઈ શોખ જ નથી. હું મારો વિડીયો બનાવું, જોવો ભાઈ જોવે ના જોવે કઈ નહીં. જોવો તો ગેસ ચાલુ છે ને પવન આવ્યો. દૂધ ગરમ મૂક્યું મેં. થઈ ગયું આંગળી અડાડો તો એમાં જરા ફૂલ કરી નાખો ગેસ. હા તો ઠાર નાખો. અત્યારે મોરું દહીં થાય ને હાઈ છે એટલે ટાણ મેરવું મારે. ઓલું છે ને મહો તું ત્યાં ન લેવાય લું. હાલો બા હાલો હવે જરાક ઉતામેર રાખો. નિહાયરે મારે બનત બેઠો મારો હગો. જવાનું છે હજી કામના ઢગલા છે. કયું ના કામ નથી કરવા દેતા. ખેંચા ખેંચી કરે છે. અરે મને ઉઠાડ્યો 2 વાર તો 2 વાગે 1:30 વાગે ઉઠાડ્યો 2:30 વાગે ઉઠાડ્યો. લાઈટ કરી જોયું રમે. હા બસ એને હવે એક જ સિસ્ટમ આવડી. જો ઈ કે રાતે 2:30 વાગે ઉઠીને આમ કરે. મારે 5 કલાક હોય ને તો હું પછી 12 વાગે સુઈ જાઉં. આપણામાં જીવ હોય પછી થાકી જાય. જો અહીંયા આમ જો દેખાય. આ બધું આ ચેન્જ કરવું જોઈએ બધું. હવે આ છે ને 6 મહિનાનું છોકરું છે ને 6 મહિનાથી નહીં નાનું છે. આમ તો 7-8 મહિનાનું છોકરું છે અમારું. ખાવું જોઈએ બસ ટેલીબેન કાલ કીએ મેં કીધું ટેલીબેન આવ્યા ને તો આમ કરતા હતા. મને કે આ ખબર કે આ કે આમ જ કરે ને તે હવા પાલી કે દાણા લઈને માથેથી ઉતારીને ચકલા ચણ નાખી. હું આજ જ કાલ જ કરું. સવારમાં જ હમણાં ભરી લઉં કહું. આમ તો આમ ચકલાને ચણ નાખીએ જ પણ આ વિધિ નથી કરી. અને વિધિ કરી નાખું. કોઈ કે લાડવા ઉતારીને મૂકી આવો, કોઈ કે આ કરો બધું કરી લઉં. એના આને શાંતિ મળતી હોય તો. આવા કરે બા ઉઠીને મોઢું તો ચાલુ દાંત એ કઈ નથી પણ ગાંઠિયા ખાઈ લીધા. વિચારો ઉઠીને અમારા ઘરમાં ફાફડી ગાંઠિયા બહાટું રાખીએ. 2:30 વાગે કે મેં ગાંઠિયા ખવડાવ્યા. 2:30 વાગે ઉઠીને દીકરા સામે આમ કરતા હતા. હા વાઈટ તો મને એમ કે તમે ખાધા હશે. ના 1:30 વાગે મને ઉઠાડ્યો. હા ઉઠીને ખાવા દે. રાતે આપણે ખાવા બિસાડી નહોતું દીધું ને પછી મેં હોવરાવી દીધા તો હોઈ ગયા. હા 2:30 વાગે પાછા ઉઠ્યા. આપણે તો સોમવાર છે 3 જણાને બાને મારી માને આ છે સોમવાર વિનાના. આ એ તો ભોળાનાથના મંદિરે 2 દી દર્શન કરીએ એટલે એને કઈ આખું વ્રત રહેવાનું નથી. હું તો સાક્ષાત જી ભગવાન ભોળાનાથ કૈલાસ ધામમાં ત્યાંથી ભગવાન ડમરું લઈને થોડા અમે ભાગતી થાય કે અહીંયા કઈ કામ ના જવા દે. પાછી દર્શન કરી લીધા હોય તો ભાગાલ. હજી તાર ત્યાં રહેવાનું ખાવાનું બાકી છે. ઘણું બધું અન દેવતાનું હજી ગ્રહણ કરવાના બાકી છે. અને તાર વહુનું લોહી કોણ પીએ તું અહીંયા આવતી રહી તો. હાલો બા છેલ્લો બટકો છે. ભાગ હાલો ઝપટ કરો હવે લોહી પીઓમાં. મોટું ચાલુ મોઢામાં તો હોય કે ન હોય એ તો એનું અવિરત ચાલુ હોય. તો હાલો બધાય આવજો. સીતારામ. બાનો પ્રોગ્રામ પૂરો. સીતારામ બધાયને. હજી તો 5 ને
10 થી જ રોટલીનો લોટ બાંધી ફટાફટ અને 3-4 રોટલી કરી લીધી પેલા બા માટે. ઉઠી અને સીધા છે ને આમ કરે છે, ખાવું ખાવું એમ. 3 રોટલી કરી અને ગેસ ઠારી નાખ્યો. પહેલાં એને ખવડાવી દઉં. સોમવાર છે, પ્રથમ શ્રાવણ માસનો પહેલા સોમવારની બધાને શુભકામના. ભગવાન ભોળાનાથ અને માં ક્યાં ગયા મારા અન્નપૂર્ણામાં એરિયા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે, અન્નની પ્રાપ્તિ કરાવે, ઐશ્વર્ય આપે એવી ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના. અને બાને લઈ ગઈશ ખબર નહીં જોરદાર ભૂખ. આ ભૂખ ક્યાંથી આવે છે ને એ ખબર નથી. હજી તો 5 વાગ્યા છે. ઉઠીને 5 ને 10 થઈ. હું 4:45 ઉઠું. ભગવાનના નામે લેવાના નથી હજી ઉઠીને. આપણે 10 મિનિટ છે ને બેહીને ભગવાનના નામ લઈએ. હાલીએ ને બા 10 મિનિટ આપણે ઉઠીને ભગવાનના નામ લઈએ. પછી હું બ્રશ કરું. પથારી પડી પણ આજ બાઈ એ કરવા દીધું નહીં. કયું ના ખેંચા ખેંચી કપડાં કરતા હતા મારા. આમ કરતા હતા. ખાવા દે. સ્વર્ગલોકમાંથી 2 ઘૂમરો મારી અને કદાચ હજી કણકી બાકી રહી ગઈ છે એટલે પાછા આવ્યા છે. કંઈક એવું જ કંઈક છે, ખબર નહીં. નહીંતર આવું ન હોય. આ ઉંમરે હાંજે ફૂલ પેટ ભરીને ખવડાવ્યું હતું. બપોરે એટલું ખવડાવ્યું હોય પણ વૃદ્ધો કંઈ કામ તો કરતા નથી, છતાંય ભૂખ આવે જ ક્યાંથી. મારા નણંદ હાંજે આવ્યા હતા ને તે એમ જ કહેતા હતા, જોતી કે આને છે ને તું અને માથેથી દાણા ઉતારી પાલી 1.5 પાલી જેટલા અને ચકલાને ચણ નાખી આવજે. ખવડાવવું પડે નહીં તો રેઠા ઢોરીને માદણા બોલાવે. હાથ પગતા હાથ છે ને આ મોઢા સુધી નથી પહોંચતો. બધું ઢોળી રહોડા પાસે બેહી ગેસ બોલો ઉઠીને. હજી મારે રોટલી બાકી છે, કામ બાકી છે. મેં ચા પાણી પીધા નથી. સીધો લોટ બાંધી અને પેલા વિચાર્યું કે એને ખવડાવી દઉં. ખાવું કરે જ નથી. કયું આમ કરે છે. શ્રાવણ મહિના સોમવાર છે. હું મારી બા અને હજી તો 3 સોમવાર રહેવાના છીએ એટલે રોટલી તો કરવાની હતી નહીં. પણ નાસ્તા માટે બાને અને આ ગલુડિયા એ તો સોમવાર રહ્યા નથી એટલે જે નથી રહ્યા એના માટે તો રસોઈ કરવી જ પડશે. બારણું છે ને અધખુલ્લું છે તો ફટાફટી થાય છે. પવન આવે છે 2 બારણાથી ને બા ને વા લઈ ગયા ને વા ઓલા રૂમની અંદર એટલી બા ઓલાએ ન કર્યું એટલે મેં અહીંયા જ હવે બેહાડી દઉં. રોટલીનો લોટ તો બાંધ્યો છે 15-20 રોટલીનો લોટ. કારણ કે ઓલા 2 ગલુડિયા બીજા છે કુતરા. આ ચાપલી અને બાને જમાડવા પણ નાસ્તો કરાવવો પડે અટાણે. જોઈ લ્યો. ભૂખ એવી લાગતી હશે તો જ એમ કરતા હશે ને. પછી ખબર ના પડતી હોય કે રામ જાણે કઈ કણકી બાકી હોય. ઈશ્વર 2 દી લગી એ બેભાન અવસ્થામાં હતા ને તોય મારા નણંદે શીરો ખવડાવ્યો ને તો એમને ખાઈ ગયા. એટલે ને અનાજ બાકી છે. ખબર નહીં કણકી બાકી છે. જ્યાં સુધી કણકી બાકી હોય ને ત્યાં સુધી ઈશ્વર પાછા ઉપરથી ને પાછા ધક્કો મારી નીચે મોકલી દે. જાવ હજી ખાઈ પીને સંપૂર્ણ કરીને આવો. એટલે આપણા ઘરની અંદર ગઈઢા ભૂઈઢા કાંઈ પણ હોય એની તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી દેવી. જ્યાં સુધી એનું ખાવામાં મને રહી જાય ત્યાં સુધી પાછા ફરીને આવશે ને પછી પિતૃ થઈને માગશે તમારી પાસે. એટલે હું તો છે ને ઉઠી છું. હજી તો ઉઠીને મારું હાલત તમે જુઓ. બ્રશ જ કર્યું છે ખાલી. ચા પાણી હજી મળ્યા નથી. ચા બનાવી જો પણ હજી મેં નથી પીતો. પેલા આને ખવડાવી દઉં. આપણે ઉઠીને હજી તો ઉઠીને તો મને ઉઠીને જ સીધું આમ કરતા હતા. ખાવા દઈ દે. ગરમા ગરમ રોટલી 3 કરી નાખી. 3 રોટલી તો બસ એને અટાણના પોરમાં. 3 થી વધારે ન દેવાય નાસ્તામાં. ભૂખ લાગતી હશે તો જ આમ કરતા હશે, નહીં તો થોડા એમ કરે કાંઈ. લિક્વિડ આપો બાને આ આપો, બાને આ આપો. બા રોટલી ઓગારી જઈશ. બાને લિક્વિડની કઈ જરૂર નથી. બાનું અનાજ હજી આ પૃથ્વી ઉપર ઘણું બધું બાકી છે. જ્યાં સુધી એનો કણકો પૂરો નહીં થાય ત્યાં સુધી બાને ઉપર ભગવાન લઈ જાય ને તો એ પાછા પૃથ્વી ઉપર મોકલી જ દે કે જા હજી ખાઈએ પરિપૂર્ણ કરીએ તારું બધું.
એનો દીકરો આવી ગયો છે વર્તી ભરવા ટાણમાં એક વર્તી હોય વહેલી 5 વાગ્યાની તે ગયો તો હજી તો હમણાં જ ગયો પેલા મેં કીધું આને જ ખવડાવી દઉં આપણે ત્યાં બાંધવાને જ જાવો ચાપલી બીજા કૂતરા હજી રિક્ષા લઈને આવે ને એટલે બારોબાર 2 કૂતરા ઓટલે બેઠા હોય એ હવારના પોરમાં પાવને એને નાખે અહીંયા જ કૂતરાઓના મારા અહીંયા જ છે આ પૃથ્વી ઉપર અવતાર લીધો ને મેં માનવ દેહ તો આને આ દેહની અંદર જેટલા પણ માગણા છે ને બધાય પૂરા કરી દો માગણા ન હોય મેં ખાધું હોય ઓલા ભાવની અંદર આ બધા નાના લોહી પીધા છે મેં આ ચાપલીનું કંઈક હું ખાઈ ગઈ છું તો અહીંયા તો વાયકલી તૂટલી અહીં આવી અધૂરું આ પૃથ્વી ઉપર મેં જ બધાને લૂંટ્યું લૂંટીને એટલું બધું લૂંટ્યું ને કે હવે મારે બધાને દેવાનું વાર આવી દીધે રાખું જેને જેને હું આપતી છું ને બધાને મેં લૂંટ્યું જઈશે નકર આમ ન હોય એક ખબર નહીં કોઈ કમેન્ટ કરેશ વારંવાર એક ને એક કમેન્ટ કરેશ કે બાના પરિવારને બાના સંતાનો ફોટો ને વિડીયો ને બતાવો ભાઈ મેં એક વખત એમ કીધું કે બાના પરિવારની અંદર 20 સભ્યો હોય 20 સભ્યો બેઠા હોય 20 સભ્યોમાંથી 10 ને ગમતું હોય કે ફોટો શૂટિંગ ને વિડીયો ની અંદર આવે 10 ને ન ગમતું હોય તો હું એવી વ્યક્તિ નથી કે કોઈને ન ગમે એ કાર્ય કરું એ અવાજ બંધ કરો આ તમારી માએ મને રોટલી પૂરી ના કરવા દીધી મારે આમ ગાઉન પકડી પકડી ખેંચા ખેંચી કરી આમ જોવો તો હા હા મેં કીધું ગાંઠિયા ખવડાવી લીધાસ અરે જો તો ખરી હું ઈઠી પેલા એને ગાંઠિયા ખવડાવી લીધાસ અટાણે આમ રોટલી ખાઈ જો 4 રોટલી મેં કીધું પેલા એને ખવડાવી દઉં ને પછી હું મારું કઈક કરું બાયણું એ કઈ ખોલ નાખો ને કા બંધ કરો